ટીવાય બીકોમ સેમેસ્ટર 6ના વિદ્યાર્થી સંચાલકીય હિસાબી પદ્ધતિમાં એટલે કે મેનેજમેન્ટ એકાઉન્ટમાં આપણે ચોથું ચેપ્ટર રોકડ પ્રવાહ પત્રક ભણીએ છીએ, બરાબર. એમાં આગળના વિડીયો લેક્ચરમાં આપણે 2 દાખલા જોઈ ગયા હતા. હવે આપણે દાખલા નંબર 3ની શરૂઆત કરીએ. તો એના માટેની રકમ જોઈએ. તારીખ 31/3/2014 અને તારીખ 31/3/2015ના રોજના પાકા સરવૈયા નીચે મુજબ છે, જેના ઉપરથી રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરો, બરાબર. 31/3/2014 અને 31/3/2015ના 2 પાકા સરવૈયા આપણને આપેલા છે. એમાં વિગત 2014-2015, વિગત 2014-2015 એટલે કે મૂડી દેવા અને મિલકત લેણા. મૂડી દેવા બાજુ એટલે કે આપણે જોઈએ ₹10નું ઇક્વિટી શેર 4 લાખ અને 6 લાખ. એના પછી તો કે ₹10નો પ્રેફરન્સ શેર જેના ઉપર ₹7 વસૂલ થયેલ છે 2014માં, એટલે કે શરૂની બાકી 1,40,000 આપે છે, આખરની બાકી નથી. તો સૌથી પહેલા તો આજે ₹10નો શેર છે, 7 રૂપિયા એના ઉપર વસૂલ થયા છે, તો પેલા હજી ₹3નો પેલા હપ્તો મંગાવવો પડે, બરાબર. અને પછી ભરપાઈ થાય પછી જ એના ઉપર જે કાંઈ હવાલો હોય એ થાય. એના પછી જામીનગીરી પ્રીમિયમ 30,000 અને 20,000. એના પછી અનામતો 1,60,000 અને 1 લાખ. એના પછી નફા નુકસાન ખાતું 70,000 અને 1,50,000. એના પછી 4% ડિબેન્ચર, શરૂઆતની બાકી કંઈ નથી, આખરની બાકી છે 2 લાખ. એના પછી લેણદારો 1 લાખ અને 1,20,000. એના પછી દેવી હુંડી 40,000 અને ડેશ. એના પછી કરવેરા જોગવાઈ 48,000 અને 60,000. એના પછી સૂચિત ડિવિડન્ડ 40,000 અને 72,000, બરાબર. મિલકત લેણા બાજુ આપે છે પાઘડી. પાઘડી આપે છે 1,60,000, 1,20,000. મકાન 3,20,000, 5 લાખ. યંત્રો 2,80,000 અને 4 લાખ. રોકાણો 80,000 અને ડેશ. રોકાણો 80,000 અને ડેશ. સ્ટોક આપે છે 60,000 અને 1 લાખ. દેવાદાર આપે છે 88,000 અને 80,000. લેણી હુંડી આપે છે 20,000 અને 20,000. એના પછી રોકડ આપે છે 20,000 અને 22,000. એના પછી આપે છે બેંક. શરૂઆતની બાકી કાંઈ નથી, આખરની બાકી છે 80,000, બરાબર. બંને બાજુનું ટોટલ 2014નું આપે છે 10,28,000 અને 2015નું આપે છે 13,22,000, 13,22,000. એના પછી વધારાની માહિતી આપે છે. એમાં જોઈએ પહેલું, વર્ષ દરમિયાન ઘસારાની જોગવાઈ નીચે મુજબ છે. મકાન 60,000, યંત્રો 50,000. બીજું આપે છે કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરી પ્રેફરન્સ શેર્સ 5%ના પ્રીમિયમે પરત કરેલ છે. સામાન્ય અનામતમાંથી ₹2 લાખ મૂડી પરત અનામત ખાતે લઈ જવામાં આવ્યા છે, બરાબર. શું કહે છે પહેલો હવાલો? તો કે વર્ષ દરમિયાન ઘસારાની જોગવાઈ નીચે મુજબ છે. મકાન 60,000, યંત્રો 50,000. એના પછી બીજું કહે છે કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરી પ્રેફરન્સ શેર્સ 5%ના પ્રીમિયમે પરત કરેલ છે. સામાન્ય અનામતમાંથી ₹2 લાખ મૂડી પરત અનામત ખાતે લઈ જવામાં આવ્યા છે. ત્રીજો હવાલો કહે છે ₹2 લાખના ડિબેન્ચર 5% વટાવે બહાર પાડવામાં આવ્યા હતા, બરાબર. 2 લાખના ડિબેન્ચર 5% વટાવે બહાર પાડવામાં આવ્યા છે. ચોથો હવાલો કહે છે કંપનીએ મૂડી પરત અનામતમાંથી વર્તમાન શેર ધારકોને 2:1ના પ્રમાણે બોનસ શેર્સ આપેલા છે, બરાબર. કંપનીએ મૂડી પરત અનામતમાંથી વર્તમાન શેર ધારકોને 2:1ના પ્રમાણે બોનસ શેર્સ આપેલા છે. પાંચમો હવાલો કહે છે કરવેરા તરીકે ₹50,000 ચૂકવ્યા છે અને પાછલા વર્ષનું સૂચિત ડિવિડન્ડ ચૂકવાયેલ છે, બરાબર. કરવેરા તરીકે ₹50,000 ચૂકવ્યા છે અને પાછલા વર્ષનું સૂચિત ડિવિડન્ડ ચૂકવાયેલ છે. છઠ્ઠું આપે છે વેચાણ કિંમત ઉપર 20% નફો મળે તે રીતે રોકાણો વેચવામાં આવેલ છે, બરાબર. વેચાણ કિંમત ઉપર 20% નફો મળે તે રીતે રોકાણો વેચવામાં આવેલ છે. આ 6 હવાલા છે અને આ આપણને પાકા સરવૈયા આપેલા છે. રકમ પર ફોકસ કરીએ અને પછી આપણે દાખલાની શરૂઆત કરીએ.
થઈ ગઈ રકમ. હવે આપણે હવાલા અને પાકા સરવૈયા ઉપરથી આપણું રોકડ પ્રવાહ પત્રક બનાવીએ. બરાબર, તો હેડિંગ આપીએ દાખલા નંબર 3 રોકડ પ્રવાહ પત્રક. બરાબર, એમાં આપણને જે હવાલા આપેલા છે એ હવાલા ઉપરથી જોતા જઈએ કે કયા કયા ખાતા બનશે. બરાબર, આપણે સૌથી પહેલા તો રોકડ પ્રવાહ પત્રક બનાવેલું છે. બરાબર, એના પછી બનશે મકાનનું ખાતું. એમાં આપણે મકાનની બાકી તો કે ઉધાર હોય, બાકી આગળ લાવ્યા અને લઈ ગયા એ લખી નાખ્યું છે. બરાબર, એના પછી બનશે બીજું ખાતું યંત્રનું ખાતું, એમાંય બાકી આગળ લાવ્યા અને લઈ ગયા. બરાબર, એના પછી ત્રીજું રોકાણોનો હવાલો આપ્યો છે તો એ રોકાણોનું ખાતું બનશે ત્રીજું ખાતું, બાકી આગળ લાવ્યા બાકી આગળ લઈ ગયા. એના પછી ચોથું બનશે કરવેરાની જોગવાઈનું ખાતું, બાકી આગળ લાવ્યા જમા બાજુ અને ઉધાર બાજુ સૌથી છેલ્લે બાકી આગળ લઈ ગયા. એના પછી બનશે સામાન્ય અનામતનું ખાતું. બરાબર, જમા બાજુ બાકી આગળ લાવ્યા અને ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા. એના પછી બનશે મૂડી પરત અનામતનું ખાતું. મૂડી પરત અનામતમાં બાકી આપેલી નથી, આપણને હવાલો એના માટે આપ્યો છે. બરાબર, એના પછી શેર મૂડીનું ખાતું, બાકી આગળ લાવ્યા જમા બાજુ અને બાકી આગળ લઈ ગયા ઉધાર બાજુ. એના પછી શેર હોલ્ડરનું ખાતું, શેર હોલ્ડરનું ખાતાઓની બાકી નથી આપી આપણને, આપણે હવાલો ગણવાનો છે. એના પછી આપણે બનશે પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું, જમા બાજુ બાકી આગળ લાવ્યા બાકી આગળ લઈ ગયા કાંઈ નથી. અને એના પછી છેલ્લું જામીનગીરી પ્રીમિયમનું ખાતું. આટલા 10 ખાતા છે એ બનશે. બરાબર, સૌથી પહેલા આપણે આપણો હવાલો આપી દઈએ. પહેલો હવાલો આપણને એવું કહે છે કે વર્ષ દરમિયાન ઘસારાની જોગવાઈ નીચે મુજબ છે. એમાં મકાન 60,000 અને યંત્રો 50,000. બરાબર, તો એમાં એ હેડિંગ આપી દઈએ. પહેલો હવાલો કહે છે વર્ષ દરમિયાન ઘસારાની જોગવાઈ નીચે મુજબ છે. એમાં મકાન કહે છે 60,000, યંત્રો છે 50,000. તો આપણું પહેલું હેડિંગ આપી દઈએ આપણે ધંધાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. બરાબર, આપણે લઈ લઈએ ચોખ્ખો નફો. જો એ નફા નુકસાન ફાળવણી ખાતું આપણને આપેલું છે. બરાબર, એમાં ચોખ્ખો નફો આપણને આખરની બાકી 1,50,000 આપી છે અને શરૂની બાકી આપી છે 70,000. બેનો તફાવત થાય 80,000. ઇનરની કોલમમાં આપી દઈએ. બરાબર, એના પછી જ અહીંયા આપણે એવું હેડિંગ આપી દઈએ ઉમેરો બિન રોકડ ખર્ચ. એમાં પહેલો હવાલો આપણે અહીંયા આપી દઈએ વર્ષ દરમિયાન ઘસારાની જોગવાઈ નીચે મુજબ છે. બરાબર, તો મકાન પર ઘસારો કેટલો આપ્યો છે? મકાન પર ઘસારો તો કે 60,000. બરાબર, આ પહેલો. એના પછી બીજું આપી દઈએ યંત્રો પર ઘસારો કેટલા? તો કે 50,000. બરાબર, હવે આપણે એક અસર તો અહીંયા હવાલો છે એટલે આપણે ધંધાકીય પ્રવૃત્તિમાં ઉદ્ભવતો રોકડ પ્રવાહ ઉમેરામાં એટલે કે બિન રોકડ ખર્ચમાં આપી દીધું. હવે બીજી અસર આપવી પડશે આપણે જે તે ખાતામાં. બરાબર, જે તે ખાતું એટલે મકાનનું ખાતું બનાવ્યું છે. મકાનના ખાતામાં આપણે જમા બાજુ લખવું પડે, ત્યાં લખવું પડે ઘસારા ખાતે. ઘસારો આપ્યો છે આપણને 60,000નો. બરાબર, એ જ રીતે યંત્રના ખાતામાં આપણે જમા બાજુ આપી દેવું પડે ઘસારા ખાતે. કેટલો આપ્યો છે? તો કે 50,000. બરાબર, આ પહેલો હવાલો થઈ ગયો પૂરો. એના પછી આપણને બીજો હવાલો એવું કહે છે કે કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરી પ્રેફરન્સ શેર 5%ના પ્રીમિયમે પરત કરેલ છે અને સામાન્ય અનામતમાંથી ₹2 લાખ મૂડી પરત અનામત ખાતે લઈ જવામાં આવ્યા છે. બરાબર, તો કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરી પ્રેફરન્સ શેર છે એ 5%ના પ્રીમિયમે પરત કરેલ છે. બરાબર, તો સૌથી પહેલા તો જોવાય પાકા સરવૈયામાં ₹10નો પ્રેફરન્સ શેર છે જેના ઉપર ₹7 વસૂલ થયા છે. તો પહેલા તો ₹3નો બાકી હપ્તો મંગાવવો પડે. બરાબર, બાકી હપ્તો મંગાવો એટલે એની 2 અસર થાય. શેર કેટલા છે પહેલા તો એ જોઈ લેવાનું. તો કે 1,40,000 ભાગ્યા 7 કરીએ એટલે 20,000 શેર મળે. બરાબર, 20,000 શેર ઉપર ₹3નો હપ્તો પહેલા તો મંગાવવો પડે એટલે એની 2 અસર થાય. એક તો નાણાકીય પ્રવૃત્તિમાંથી આપણને જે રોકડ પ્રવાહ મળે છે એમાં આપણે લખવાનું થાય. બરાબર,
અને બીજી અસર તો કે આપણે જે તે ખાતું બનાવ્યું છે પ્રેફરન્સ શેર મૂડીનું એ પ્રેફરન્સ શેર મૂડીમાં, તો પ્રેફરન્સ શેર મૂડીમાં સૌથી પહેલાં તો એની અસર આપી દઈએ, બરાબર. ત્યાં લખીશું બેંક ખાતે. ત્યાં કેટલા તો કે 20,000 શેર ગુણ્યા ₹3 એટલે 60,000નો બાકી હપ્તો. 20,000 શેર કઈ રીતે આવ્યા તો અહીંયા લખવું એટલે લખાય 1,40,000 ભાગ્યા 7, બરાબર. એટલે 20,000 શેર મળે. એટલે ₹3 હજી મંગાવવાના બાકી છે, તો 20,000 ગુણ્યા 3 એટલે મળશે આપણને 60,000. અને આની બીજી અસર આપણે આપી દઈએ, અહીંયા આપણે આપી દઈએ બી હેડિંગ આપણા રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ એમાં ઉમેરો, બરાબર. 2-3 લીટી છોડીને બાદ એમાં પણ 2-3 લીટી છોડીને આપણું ચોથું હેડિંગ આપી દઈએ, બરાબર. સી નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ એમાં ઉમેરો અને બાદ એવા હેડિંગ આપી દઈએ, બરાબર. હવે આપણને પ્રેફરન્સ શેર પર નાણાં મંગાવીએ છીએ એટલે ₹3નો જે હપ્તો મળે છે એનાથી રોકડ આવે, તો આપણે લખવાનું થશે ઉમેરામાં, બરાબર. ત્યાં આપી દઈએ પહેલું પ્રેફરન્સ શેર પર મંગાવેલ નાણાં કેટલા મંગાવીએ છીએ તો કે 60,000, બરાબર. એટલે હવે આ જે પ્રેફરન્સ શેર છે એ પૂર્ણ ભરપાઈ થયો, બરાબર. અને હવે એવું કહે છે કે કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરી પ્રેફરન્સ શેર 5%ના પ્રીમિયમે પરત કરેલ છે. તો હવે ટોટલ પ્રેફરન્સ શેર થઈ ગયા કેટલાના તો કે 2 લાખના, બરાબર. એટલે હવે આપણે 2 લાખના જે શેર છે એના ઉપર આપણે 10% પ્રીમિયમ 5% પ્રીમિયમ આપવાનું છે. તો 2 લાખના 5% એટલે 10,000 થશે. તો એના માટેની આમ નોંધ આપવાની થશે અને પછી એને આપણે પરત કરવાના થશે, બરાબર. તો પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું આપણે બનાવ્યું છે, બરાબર. ત્યાં આપણે આમ નોંધ કરવાની થશે પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર, બરાબર. તે શેર હોલ્ડર ખાતે, બરાબર. આપી દઈએ અહીંયા લખીએ શેર હોલ્ડર ખાતે કેટલા પરત કરી દેવા પડશે તો કે 2 લાખ. કારણ કે જો અહીંયા આપણું 1,40,000 7 લખ્યા હતા, 60,000નો હપ્તો મંગાવ્યો એટલે હવે કેટલા થાય તો કે 2 લાખ. અહીંયાથી આ ખાતું પણ ટેલી થઈ જાય, બરાબર. 2 લાખ એ આપણે લઈ જવાના થશે શેર હોલ્ડર ખાતે. શેર હોલ્ડરોનું ખાતું આપણે બનાવ્યું છે, બરાબર. શેર હોલ્ડરોના ખાતામાં આપણે આપી દઈશું જમા બાજુ. ત્યાં આપી દઈએ પ્રેફરન્સ શેર મૂડી ખાતે કેટલા તો કે 2 લાખ, બરાબર. અને હવે આપણે એના ઉપર 5% પ્રીમિયમ આપવાનું છે, તો અહીંયા જ આપી દઈએ પરત પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે કેટલા તો કે 2 લાખના 5% એટલે થશે 10,000, બરાબર. શેર હોલ્ડરને આપણે શું તો કે 5% પ્રીમિયમે પરત કરવાના છે એટલે કેટલા થાય તો કે 10,000. હવે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમનું ખાતું બનાવ્યું છે આપણે, બરાબર. એમાંય આપણે અસર આપી દેવી પડશે. અહીંયા આપી દઈએ જામીનગીરી પ્રીમિયમનું ખાતું, ત્યાં આપી દઈએ આપણે પરત પ્રીમિયમ ખાતે કેટલું મળે છે પ્રીમિયમ તો કે 10,000. જો અહીંયા ખાતું પરત પ્રીમિયમનું ટેલી થઈ જાય બંને બાજુ, બરાબર. કેટલા તો કે ઉધાર બાજુનો ટોટલ 30,000, ઉધાર બાજુનો ટોટલ 30,000 અને જમા બાજુનો ટોટલ એ કેટલો છે તો કે 30,000. એટલે અહીંયા
જામીનગીરી પ્રીમિયમનું ખાતું ટેલી થઈ જાય અને જો પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું અહીંયા ટેલી થઈ જાય છે. અને હવે આપણને એવો હવાલો કીધો છે કે કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરી પ્રેફરન્સ શેર્સ 5%ના પ્રીમિયમે પરત કરેલ છે. તો હવે બધાએ પરત કરી દેવા પડશે. તો શેર હોલ્ડરના ખાતામાં અહીંયા જમા બાજુનો ટોટલ કેટલો આવે છે તો કે 2,10,000 બરાબર. એટલો ટોટલ આપણે ઉધાર બાજુ રાખવો પડશે 2,10,000. 2,10,000 એ આપણે આપી દઈએ બેંક ખાતે. પરત કરવાના છે ને, પરત કરીએ 2,10,000 એટલે શેર હોલ્ડરોનું ખાતું પણ અહીંયા ટેલી થઈ જશે. અને આની આપણે પરત કરીએ છીએ તો આની અસર આપણે ક્યાં આપીશું તો કે આપણા રોકડ પ્રવાહ પત્રકમાં નાણાકીય પ્રવૃત્તિમાં આપવા પડશે બરાબર. કેમાં તો કે પરત કરીએ છીએ એટલે આપણે બાદમાં લખવું પડશે આપણા નાણાં જાય. પ્રેફરન્સ શેર મૂડી પરત 2,10,000 બરાબર. આ પ્રેફરન્સ શેર મૂડીનો હવાલો અહીંયા પૂરો થાય છે. આગળ આપણને એવું કહે છે કે સામાન્ય બીજા જ હવાલામાં કહે છે કે સામાન્ય અનામતમાંથી ₹2,00,000 મૂડી પરત અનામત ખાતે લઈ જવામાં આવ્યા છે. તો એના માટે હવાલો આપી દઈએ આપણે. સામાન્ય અનામતનું ખાતું આપણે બનાવ્યું છે, એમાં આપણે બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા બરાબર. એમાંથી ₹2,00,000 છે આપણે મૂડી પરત અનામત ખાતે આપવાના છે. તો સામાન્ય અનામત ખાતામાં ઉધાર બાજુ આપવું પડે મૂડી પરત અનામત ખાતે કેટલા તો કે 2,00,000 બરાબર. અને મૂડી પરત અનામતના ખાતામાં જો કાંઈ નથી પણ આપણે જમા બાજુ આપવું પડશે સામાન્ય અનામત ખાતે બરાબર. કેટલા તો કે 2,00,000. એના પછીનો ત્રીજો હવાલો જોઈએ. ₹2,00,000ના ડિબેન્ચર 5% વટાવે બહાર પાડવામાં આવ્યા છે બરાબર. 2,00,000ના ડિબેન્ચર છે 5% વટાવે બહાર પાડે છે. તો બહાર પાડતા હોય તો એની બે અસર. એક તો ડિબેન્ચર વટાવની આપવી પડે આપણે રોકડ પ્રવાહ પત્રકમાં બરાબર. ક્યાં તો કે બિન રોકડ ખર્ચમાં. ત્રીજું આપી દઈએ ડિબેન્ચર વટાવ કેટલું થશે તો કે 2,00,000ના 5%. એટલે આપણને મળશે 10,000 બરાબર. અને આની બીજી અસર ક્યાં આવશે તો કે નાણાકીય પ્રવૃત્તિ આપણા સી હેડિંગમાં નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ એમાં આપણે બાદમાં લખીશું પરત કરીએ છીએ ને બરાબર. તો બહાર પાડીએ છીએ સોરી એવું કહે છે કે 2,00,000ના ડિબેન્ચર 5% વટાવે બહાર પાડવામાં આવે. બહાર પાડવામાં આવે તો આપણી આવક થાય બરાબર. આપી દઈએ ત્યાં ડિબેન્ચર બહાર પાડ્યા 2,00,000 - 10,000 એટલે 1,90,000 બરાબર. ત્રીજો હવાલો પૂરો. એના પછી ચોથો હવાલો જોઈએ. કંપનીએ મૂડી પરત અનામતમાંથી વર્તમાન શેર ધારકોને 2:1ના પ્રમાણે બોનસ શેર્સ આપેલા છે. ચોથો હવાલો એવું કહે છે કે કંપનીએ મૂડી પરત અનામતમાંથી વર્તમાન શેર ધારકોને 2:1ના પ્રમાણે બોનસ શેર્સ આપેલા છે બરાબર. તો બોનસ શેર્સ માટે આપણે જો ઇક્વિટી શેર ₹10નું ઇક્વિટી શેર 4,00,000ની શરૂઆતની બાકી છે. એના માટે આપણે વર્કિંગ નોટ આપવાની થશે તો આપી દઈએ. વર્કિંગ નોટ નંબર 1 બરાબર. બોનસ શેર્સ આપવાના છે 2:1ના પ્રમાણમાં બરાબર. હવે 2 શેર હોય ત્યારે બોનસ કેટલું આપવાનું છે તો કે 1 બરાબર. તો શેરની સંખ્યા કેટલી થાય તો કે 40,000 શેર. કેટલા ₹4,00,000ની ઇક્વિટી શેર મૂડી છે. દરેક ₹10નો છે એટલે કેટલા મળશે તો કે 40,000 શેર મળે બરાબર. તો અહીંયા થશે 40,000 શેર
ગુણ્યા 1/2 એટલે મળે 20,000 શેર, બરાબર. 20,000 શેર મળે. દરેક રૂપિયાનું કેટલા છે તો કે 20,000 શેર, દરેક રૂપિયા 10નું એટલે 2 લાખ, બરાબર. 2 લાખ રૂપિયાનું આપણે શું આપવાનું છે તો કે બોનસ. અને આ શેર મૂડીમાં વધારો છે એ રોકડ ઉપર અસર કરતી નથી, એટલે આની આપણે અસર બોનસ શેર માટેની આપવી પડશે. તો આપણે ઓલરેડી શેર મૂડીનું ખાતું બનાવ્યું છે, બરાબર. એના માટે આપી દઈએ શેર મૂડી માટે. આપણે અહીંયા જમા બાજુ આપવું પડશે. અહીંયા શેર હોલ્ડરોના બોનસ ખાતે કેટલા તો કે 2 લાખ, બરાબર. એટલે અહીંયા જો શેર મૂડીનું ખાતું 6 લાખ અને 6 લાખ, બરાબર. શેર મૂડીના ખાતામાં આપણે આપી દીધા 2 લાખ. અને હવે બીજું ક્યાં આપીશું આપણે તો કે મૂડી પરત અનામતમાંથી, બરાબર. અહીંયા એવું કીધું છે કે કંપનીએ મૂડી પરત અનામતમાંથી વર્તમાન શેરધારકોને 2:1ના પ્રમાણમાં બોનસ શેર્સ આપી દીધા. હવે મૂડી પરત અનામતના ખાતામાં બીજી અસર આપી દઈએ. ત્યાં આપણે ઉધાર બાજુ શેર હોલ્ડરોના બોનસ ખાતે 2 લાખ, બરાબર. તો અહીંયા મૂડી પરત અનામત ખાતું પણ ટેલી થઈ જશે. 2 લાખ અને 2 લાખ, બરાબર. મૂડી પરત અનામત ખાતું ટેલી થઈ ગયું. શેર મૂડીનું ખાતું પણ ટેલી થઈ ગયું, બરાબર. શેર હોલ્ડરોનું ખાતું પણ પૂરું થઈ ગયું. પછી પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું ટેલી થઈ ગયું. જામીનગીરી પ્રીમિયમનું ખાતું પણ ટેલી થઈ ગયું, બરાબર. એના પછીનો હવાલો આપ્યો છે આપણને. કરવેરા તરીકે 50,000 ચૂકવ્યા છે અને પાછલા વર્ષનું સૂચિત ડિવિડન્ડ ચૂકવાયેલું છે. તો કરવેરા ચૂકવે છે, બરાબર. તો જે તે ખાતામાં એક તો અસર આવશે, આપી દઈએ કર જોગવાઈના ખાતામાં ઉધાર બાજુ. ત્યાં આપીએ રોકડ બેંક ખાતે, ત્યાં આપી દઈએ 50,000, બરાબર. અને આની બીજી અસર ક્યાં આવશે તો કે આપણે પ્રવૃત્તિ એ, બરાબર. અને સૌથી છેલ્લે લખીશું આપણે ચોખ્ખો ફેરફાર. એ જે આવે એમાંથી આપણે બાદ કરીશું કરવેરા ચૂકવ્યા, કેટલા તો કે 50,000, બરાબર. 2 અસર થઈ ગઈ. એના પછી કીધું છે કે સૂચિત ડિવિડન્ડ ચૂકવાયેલ છે. તો સૂચિત ડિવિડન્ડ આપ્યું છે કેટલું તો કે 40,000નું, બરાબર. આપી દઈએ. એની બીજી અસર નાણાકીય ડિવિડન્ડ ચૂકવીએ છે તો સૂચિત ડિવિડન્ડ છે, બરાબર. શરૂઆતની બાકી આપણે ચૂકવી દેવાની છે, એટલે નાણાકીય પ્રવૃત્તિમાં આપણે બાદ લખવાનું થશે. ત્યાં લખીશું ડિવિડન્ડની ચૂકવણી જે શરૂની છે એ, બરાબર. કેટલી છે તો કે 40,000. અને સાથે ને સાથે સૂચિત ડિવિડન્ડ છે આખરનું, બરાબર. કેટલું આપ્યું છે આખરનું તો કે 72,000. એને આપણે લખવું પડશે બિન રોકડ ખર્ચમાં, બરાબર. તો બિન રોકડ ખર્ચમાં આપી દઈએ આપણે સૂચિત ડિવિડન્ડ ચોથું, કેટલા તો કે 72,000, બરાબર. એના પછીનો હવાલો આપણને કહે છે કે વેચાણ કિંમત ઉપર 20% નફો મળે તે રીતે રોકાણો વેચવામાં આવેલા છે, બરાબર. તો એના માટેની વર્કિંગ નોટ આપણે કરી લઈએ, બરાબર. વર્કિંગ નોટ નંબર 2. રોકાણો વેચાણ કિંમત પર 20% નફો મળે એ રીતે, બરાબર. રોકાણો વેચાણ કિંમત પર 20%
નફો મળે તે રીતે વેચવામાં આવેલ છે, બરાબર. તો વેચાણ કિંમત દાખલા તરીકે 100 હોય તો નફો કેટલો, તો કે 80, બરાબર. તો પડતર કિંમત કેટલી મળે, તો કે સોરી નફો 20 એવું કીધું છે ને, નફો 20, તો પડતર કિંમત કેટલી મળે, 80. હવે અહીંયા ત્રિરાશી મૂકી દઈએ કે પડતર 80 હોય ત્યારે નફો કેટલો મળે છે, તો કે 20. તો પડતર કિંમત આપણી પાસે આપી છે રોકાણોની 80,000 હોય, પાકા સરવૈયામાં આપી છે, તો કેટલા મળે આપણને, 80,000 ગુણ્યા 20/80, તો 20,000 રૂપિયા નફો મળે, બરાબર. આ નફાની કિંમત થઈ ગઈ. હવે આપણે રોકાણોનું ખાતું બનાવેલું છે, બરાબર. એમાં આપી દઈએ રોકાણોના ખાતામાં, એક તો રોકાણોના ખાતામાં આપી દઈએ, ત્યાં લખીએ ઉધાર બાજુ નફા નુકસાન ખાતે કેટલાનું મળે છે નફો, તો કે 20,000. આની બીજી અસર આપણે આપવાની થશે બિન રોકડ ખર્ચ, આપણે લખીએ છીએ, બરાબર. ઉમેરો બિન રોકડ ખર્ચ એવું લખીએ છીએ. તો પાછું આપણે બાદ બિન રોકડ આવે કે એવું કરવું પડશે, પણ અલગથી હેડિંગ આપણે બનાવતા નથી, અહીંયા માઇનસની નિશાની આપણે આપી દઈએ છીએ, બરાબર. આપી દઈએ ત્યાં રોકાણ વેચાણ નફો કેટલો, તો કે -20,000, બરાબર. રોકાણ વેચાણ નફો -20,000, બરાબર. હવે વેચાણ માટેની આપવી પડશે, તો જે રોકાણોનું ખાતું બનાવ્યું છે એના ઉપરથી જ આપી દઈશું. આના પછી હવે કાંઈ હવાલા આપેલા નથી, બરાબર. તો હવે આપણે બધી પાકા સરવૈયાની વિગત જોતા જઈએ. પાકા સરવૈયામાં સૌથી પહેલાં આપણને પાઘડી આપેલી છે. શરૂઆતની બાકી છે 1,60,000, આખરની બાકી આપી છે 1,20,000. તો 40,000નો જે તફાવત છે એને આપણે બિન રોકડ ખર્ચમાં જ માંડી વાળવો પડશે, તો અહીંયા આપી દઈએ માંડી વાળેલ પાઘડી, બરાબર. કેટલી, તો કે 40,000. એના પછી આપેલું છે મકાન, તો મકાન માટેનું આપણે ખાતું બનાવેલું છે, બરાબર. આપી દઈએ મકાન માટેનું ખાતું. તો અહીંયા ઘસારા ખાતે 60,000 છે, અહીંયા 5 લાખ છે, તો બંને જમા બાજુનું ટોટલ 5,60,000, બરાબર. એટલો ટોટલ ક્યાં આવશે, તો કે ઉધાર બાજુ 5,60,000. 5,60,000માંથી 3,20,000 બાદ કરીએ એટલે આપણને મળશે 2,40,000, બરાબર. ત્યાં આપી દઈએ આપણે બેંક ખાતે, અને આ શું હોય, તો કે ખરીદી, બરાબર. આને આપણે બીજી અસર આપવાની થશે ક્યાં, તો કે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ છે ત્યાં લખવું પડશે બાદમાં મકાનની ખરીદી ખાતા મુજબ, બરાબર. કેટલી, તો કે 2,40,000. એના પછી આપણે યંત્રનું ખાતું પણ બનાવ્યું છે, તો યંત્રમાં એ જ રીતે આવશે, બરાબર. જમા સાઈડનો ટોટલ કેટલો છે, તો કે જમા સાઈડનો ટોટલ 4,50,000 એટલે 4,50,000, બરાબર. એટલો ટોટલ આપણે ઉધાર બાજુ રાખવો પડશે 4,50,000. 4,50,000માંથી 2,80,000 આપણે બાદ કરીએ, બરાબર. તો આપણને કેટલા મળશે, 1,70,000. ત્યાં આપણે આપીશું રોકડ બેંક ખાતે. શું છે આ, તો કે ખરીદી, બરાબર. આની બીજી અસર આપી દઈએ આપણે રોકાણ પ્રવૃત્તિમાં, ક્યાં, તો કે બાદમાં, બરાબર. ત્યાં લખીશું યંત્રોની ખરીદી ખાતા મુજબ જ, કેટલી, તો કે 1,70,000. એના પછી આપણું ખાતું છે રોકાણોનું ખાતું, બરાબર. તો રોકાણોના ખાતામાં જોઈએ, અહીંયા ઉધાર બાજુ ટોટલ છે 80,000 ને 20,000 એટલે 1,00,000, બરાબર. એટલો ટોટલ આપણે રાખવાનો થશે 1,00,000, બરાબર. અહીંયા બાકી વધે 1,00,000ની, એ આપણે બેંક ખાતે કાઉસમાં વેચાણ, બરાબર.
આની બીજી અસર આપી દઈએ આપણે રોકાણ પ્રવૃત્તિમાં ઉમેરો. ત્યાં આપી દઈએ રોકાણોની ઉપજ અથવા તો વેચાણ. કેટલાનું કરે છે તો કે 1 લાખનું. બરાબર. એના પછી આપણે કરવેરાની જોગવાઈનું ખાતું બંધ કરીએ. કરવેરાની જોગવાઈનું ખાતું બંધ કરીએ તો કર જોગવાઈના ખાતામાં ઉધાર બાજુ છે 50,000 અને 60,000 એટલે 1,10,000 અને એટલો ટોટલ આપણે રાખીએ 1,10,000 જમા બાજુ. બરાબર. 1,10,000 માંથી 48,000 બાદ કરીએ એટલે આપણને મળે 62,000. 62,000 માંથી આપણે આને લઈ જવું પડે નફા નુકસાન ખાતે. કૌંસમાં કર જોગવાઈ 62,000. બરાબર. અને આની બીજી અસર આપણે આપી દઈએ કર જોગવાઈ. બરાબર. બિન રોકડ ખર્ચમાં ત્યાં આપી દઈએ કર જોગવાઈ 62,000. બરાબર. કર જોગવાઈ 62,000. એના પછીનું આપણું ખાતું છે સામાન્ય અનામતનું ખાતું. તો સામાન્ય અનામતનું ખાતું ટેલી કરીએ. ઉધાર બાજુ 2 લાખ ને 1 લાખ એટલે 3 લાખ. બરાબર. 3 લાખ જમા બાજુનું ટોટલ રાખીએ. 3 લાખમાંથી 1,60,000 બાદ કરીએ એટલે બાકી વધે 1,40,000. બરાબર. એને લઈ જવા પડે નફા નુકસાન ખાતે અને આ હોય જોગવાઈ. બરાબર. આની બીજી અસર આપણે આપી દઈએ આપણે બિન રોકડ ખર્ચમાં 8મું સામાન્ય અનામતની જોગવાઈ 1,40,000. બરાબર. આના સિવાય હવે કંઈ ખાતા બાકી નથી. બધા ખાતા ટેલી કરી લીધા. બરાબર. પાકા સરવૈયાની વિગત ચેક કરતા જઈએ. હજી આપણે મૂડી અને મિલકત લેણા બાજુ પાઘડી મકાન યંત્ર રોકાણો સ્ટોક દેવાદાર લેણી હુંડી રોકડ અને બેંક એ બધું આપેલું છે. તો હવે આપણે અહીંયા જ આપવું પડશે ને કાર્યશીલ મૂડીમાં ફેરફાર પૂર્વેનો નફો. હવે આના સિવાય કંઈ બીજું અહીંયા આવશે નહીં. તો અહીંયા આપી દઈએ કાર્યશીલ મૂડીનો ફેરફાર પહેલાનો નફો જે આવે એ આપણે આપીશું. એના પછી હવે આપણે કાર્યશીલ મૂડીમાં ફેરફાર આપી દઈએ. બરાબર. કાર્યશીલ મૂડીના ફેરફાર તો સ્ટોક જોઈએ. શરૂઆતની બાકી આપણને 60,000 આપી છે. આખરની બાકી કેટલી છે તો કે 1 લાખ. સ્ટોકમાં વધારો થાય છે. બરાબર. સ્ટોકમાં વધારો 60,000 માઇનસ 1 લાખ. બરાબર. એટલે કેટલા થાય છે તો કે 40,000. ચાલુ મિલકતોમાં વધારો થાય છે એટલે રોકડ પ્રવાહ આપણો ઘટે. માઇનસની નિશાની આપવાની થાય. બરાબર. એના પછી જોઈએ બીજું દેવાદાર. બરાબર. તો દેવાદાર શરૂઆતના છે 88,000 આખરના છે 80,000. તો દેવાદારમાં ઘટાડો 88,000 માઇનસ 80,000. બરાબર. એટલે 8,000. ચાલુ મિલકતોમાં ઘટાડો થાય છે એટલે નિશાની કેવી આવશે તો કે પ્લસ. બરાબર. એના પછી આપી છે લેણી હુંડી. લેણી હુંડી. બરાબર. બે બાજુ 20,000 છે એટલે શરૂઆતની બાકી 20,000 છે આખરની બાકી 20,000 છે એટલે કંઈ વધારો ઘટાડો નથી. બરાબર. એના પછી રોકડ અને બેંક આપેલું છે. તો રોકડ ને બેંક એના માટે તો રોકડ પ્રવાહ પત્રક છે. બરાબર. હવે મૂડી અને દેવા બાજુ વહી જઈએ તો એમાં ઇક્વિટી શેરનું ખાતું ટેલી થઈ ગયું. પ્રેફરન્સ શેરનું ખાતું ટેલી થઈ ગયું. જામીનગીરી પ્રીમિયમનું ખાતું ટેલી થઈ ગયું. સામાન્ય અનામતનું ખાતું ટેલી થઈ ગયું. નફા નુકસાન ખાતું ટેલી થઈ ગયું. 4% ડિબેન્ચર હતા એ બહાર પાડી દીધા. લેણદારો આવ્યા. બરાબર. આપી દઈએ લેણદારો. લેણદારો છે શું તો કે લેણદારો શરૂઆતમાં લેણદારમાં વધારો છે. શરૂઆતની બાકી કેટલી છે 1 લાખની. આખરની બાકી કેટલી છે તો કે 1,20,000. 1 લાખ માઇનસ 1,20,000. બરાબર. એટલે શું થાય છે તો કે વધારો. ચાલુ દેવામાં વધારો થાય છે 20,000નો. એટલે નિશાની કેવી આવશે તો કે પ્લસ. એના પછી દેવી હુંડી. બરાબર. દેવી હુંડીમાં ઘટાડો
બરાબર કેટલા તો કે દેવી હુંડી 40,000 જ છે બરાબર આખરની બાકી કંઈ નથી એટલે કેટલા તો કે 40,000 ચાલુ દેવામાં ઘટાડો થાય છે બરાબર નિશાની કેવી આપીશું માઇનસ રોકડ પ્રવાહ આપણો માઇનસ થાય એના પછી કર જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ એ બધું જ આવી ગયું બરાબર તો હવે આપણે આપણી ધંધાકીય પ્રવૃત્તિ એ ટેલી કરીએ બરાબર એમાં આપી દઈએ સૌથી પહેલા 80,000 બરાબર પ્લસ 60,000 પ્લસ 50,000 પ્લસ 10,000 પ્લસ 72,000 બરાબર પછી માઇનસ 20,000 પછી પ્લસ 40,000 પ્લસ 62,000 અને પ્લસ 1,40,000 એટલે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો આપણને મળે 4,94,000 બરાબર 4,94,000 હવે 4,94,000 બરાબર એમાં જે આ પ્લસ છે એ પ્લસ કરી દઈએ 8,000 પ્લસ છે પ્લસ 20,000 છે બરાબર એમાંથી માઇનસ 40,000 અને માઇનસ 40,000 એટલે આપણને મળશે ચોખ્ખો ફેરફાર બરાબર ચોખ્ખો ફેરફાર 4,42,000 બરાબર હવે 4,42,000 માંથી 50,000 બાદ કરીએ એટલે આપણને 12ની કોલમમાં મળશે 3,92,000 બરાબર આ થઈ ગયો આપણો એ ધંધાકીય પ્રવૃત્તિમાંથી મળતો ચોખ્ખો રોકડ પ્રવાહ એમાંથી મળે છે આપણને 3,92,000 તો આ સાદું રૂપ આપતા ખાસ ધ્યાન રાખવાનું અહીંયા 4,94,000 આવે 4,94,000માં 8,000 અને 20,000 પ્લસ કર્યા અને માઇનસ 40,000 40,000 કર્યા એટલે ચોખ્ખો ફેરફાર આપણને 4,42,000 મળે છે એમાંથી કરવેરા ચૂકવી દઈએ છે 50,000 એટલે આપણને એ પ્રવૃત્તિમાંથી 3,92,000 મળે છે બરાબર હવે બી પ્રવૃત્તિ માટે તો બી માટે અહીંયા ટોટલ કેટલો થાય છે તો કે 1 લાખનો જ બરાબર અહીંયા ટોટલ કેટલો થાય છે 2,40,000 પ્લસ 1,70,000 એટલા થાય છે 4,10,000 બરાબર 1 લાખમાંથી 4,10,000 બાદ કરીએ તો આપણને અહીંયા 12ની કોલમમાં મળે માઇનસ 3,10,000 બરાબર આ થઈ ગયો બી હેડિંગ રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ બરાબર બીમાં માઇનસ 3,10,000 એ જ રીતે સી પ્રવૃત્તિ માટે અહીંયા ટોટલ આપી દઈએ 60,000 પ્લસ 90 લાખ એટલે 2,50,000 બરાબર 1,90,000 પ્લસ 60,000 2,50,000 બરાબર એવી જ રીતે અહીંયા ટોટલ આપી દઈએ 2,10,000 પ્લસ 40,000 એટલે કેટલા થાય તો કે 2,50,000 બરાબર ઉમેરામાં 2,50,000 છે અને બાદમાં 2,50,000 છે એટલે નાણાકીય પ્રવૃત્તિ એટલે કે સી હેડિંગમાંથી નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ કેવો છે તો કે નીલ બરાબર ત્રીજી પ્રવૃત્તિમાંથી કંઈ મળતો નથી એના પછી આપણે આપણું હેડિંગ આપી દઈએ સમગ્ર ધંધાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ એમાં એ પ્લસ બી પ્લસ સી બરાબર એ આપણને કેટલા મળ્યા હતા તો કે 3,92,000 પ્લસ બીમાંથી કેટલા મળે છે માઇનસ 3,10,000 અને સીમાં તો કાંઈ નથી એટલે કે નીલ બરાબર સાદું રૂપ આપીએ 3,92,000 માઇનસ 3,10,000 એટલે આપણને મળશે 82,000 બરાબર 82,000માં આપણે શરૂની રોકડ આપી દઈએ બરાબર ઉમેરો શરૂઆતની રોકડ બરાબર શરૂઆતની રોકડ કેટલી આપી છે તો કે 20,000 બરાબર એટલે આપણને મળે છે 1,02,000 બરાબર એ થઈ ગયું આપણું આખરની સિલક અને આખરની સિલકમાં જો આપ્યું છે રોકડ કેટલી આખરની આપી છે તો કે 22,000
અને આખરની બેંક કેટલી આપી છે તો કે 80,000 બરાબર. એટલે ટોટલ થાય 1,02,000. અહીંયા ટોટલ થઈ ગયું 1,02,000 એટલે આપણો દાખલો થઈ ગયો ટેલી બરાબર. આ થઈ ગયો દાખલા નંબર 3.